બ્રાહ્મણનું દ્રવ્ય. બ્રાહ્મણનું દ્રવ્ય પચાવવું બહુ અઘરું. કોઈ પણ વસ્તુ તમે પચાવી શકો, પણ બ્રાહ્મણનું દ્રવ્ય 100 જન્મે પણ તમને પચે નહીં. 1000 જન્મે, કરોડો જન્મે પણ બ્રાહ્મણનું દ્રવ્ય પચાવવું બહુ અઘરું. એ બ્રાહ્મણનું દ્રવ્ય હજમ કરી જતો હતો. આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં ગયો. કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. તો તેમાં તેને કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન થયા. આ કર્કશા સ્ત્રી બહુ દુષ્ટ હતી. તેણે તેના સુતેલા પતિનું મસ્તક કાપી નાખ્યું અને પછી તે પ્રેત બન્યો. એ કર્કશા મૃત્યુ પામતા બકરી બની. એક દિવસ પ્રેતે જંગલમાં આ બકરીને જોઈ અને તેને પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો. એટલા માટે જ વિવાહ સમયે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આના પરથી કહ્યું છે, ઋણ કરતા પિતા શત્રુ. જે પિતા છે, જે બાપ પોતાના દીકરા ઉપર ઋણ એટલે કે કરજો કરીને જાય ને, એ બાપ એ દીકરા માટે શત્રુ સમાન છે. માતા ચ વ્યભિચારિણી. જે માતા છે એ વ્યભિચારી હોય તો એ માતા એ સંતાન માટે શત્રુ સમાન છે. ભાર્યા રૂપવતી શત્રુ. રૂપાળી પત્ની હોય ને એ પતિ માટે શત્રુ સમાન છે. રૂપાળી હોય એટલે પછી કર્કશા તો હોય જ ને, એમાં તો કોઈ શક નથી. એને એના રૂપનું અભિમાન હોય. ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર શત્રુ અપંડિતા. જેનો પુત્ર અપંડિત, અભણ જ નહીં. અપંડિતનો એક અર્થ અભણ નથી થતો. અપંડિત એટલે પોતાના પિતાનું કહ્યું ન કરે ને, એને અપંડિત જ કહેવાય. ઓલી એક ગુજરાતી કહેવત છે ને, દીવા પાછળ અંધારું. પિતા વિદ્વાન ને જ્ઞાની હોય ને દીકરામાં એનો એક લેશ માત્ર પણ ગુણ ના હોય, એ અપંડિત. ઉગ્રસેન કેવા હતા? કંસના પિતા, પણ કંસમાં દીવા પાછળ અંધારું. એટલા માટે કહ્યું છે પુત્ર શત્રુ અપંડિતા, ભાર્યા રૂપવતી શત્રુ. વિવાહ સમયે એટલા માટે બહુ ધ્યાન રાખવું પડે. એને પૂર્વ જન્મના એ વધનો ખ્યાલ આવ્યો. આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો. બકરી તો ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહી ગયું. આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી. આ જગ્યાનો પ્રભાવ છે, ભૂમિનો પ્રતાપ છે. આ જ જગ્યા અત્યારે છે. આ ઉમાઈ માતાજીનું ખાલી મંદિર છે એમ નહીં, શિવજીનું મંદિર છે એમ નહીં, પણ આ જ જગ્યામાં, આ સ્થાનમાં ભાગવત પુરાણ થઈ ગયું, શિવ પુરાણ થઈ ગયું, ભગવદ્ ગીતા ચાલુ છે, હજી દેવી ભાગવત થશે. એવું નહીં કે આ કથા પૂરી થઈ ગઈ એટલે બસ પૂરું, માંડવા છૂટી ગયા એટલે બધું પૂરું, એમ નહીં. આ પુરાણ અહીંયા રાખ્યું છે, આ ગ્રંથ રાખ્યું છે, એનું વાંચન અહીં થાય છે, કીર્તન ભજન થાય છે, એટલે એનો પ્રભાવ ભૂમિમાં આવે. એટલે કોઈ પણ સત્કર્મ આપણે કરીએ ને, હવન હોમ પાઠ પૂજા કરીએ, એટલે બ્રાહ્મણ કહે કે જમીન ઉપર પાણી પધરાવો અને એ પાણીને આચમન કરી જાવ, આંખે અડાડો, કાને અડાડો, એટલે એનું પુણ્ય તમને મળે. અને આસન રાખીને બેસવાનું કહી જોજો. આસન વગર કોઈ પણ કામ ન કરાય, નહીં તો એનું પુણ્ય ન મળે. કોઈ પણ સત્કર્મ કરો એટલે આસન રાખીને એના ઉપર બેસીને એ સત્કર્મ કરવાનું, જેથી એનું પુણ્ય આપણે મળે. નહીં તો એ પુણ્ય જમીનમાં રહે. એ ભૂમિનો પ્રતાપ છે. તો અહીં વેર ભૂલી ગયા, શત્રુભાવ ભૂલી ગયા બે એકબીજાનો, કારણ કે ત્યાં એક મહાત્માની મઢુલી હતી. એટલે મહાત્માની મઢુલી હોય એટલે ત્યાં તો ભગવાનના નામનો જપ તો ચાલુ જ હોય, રામ નામ તો થતું જ હોય. ત્યાં તેઓ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા. બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા. આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થઈ ગયો.
દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુ લોક પામ્યા. પેલા વેરભાવ ભૂલી ગયા અને રોજ સાંભળતા એટલે સીધું વૈકુંઠ મળી ગયું. કોઈ ડોક્ટર પાસે જાય, માથું દુખતું હોય એટલે એમ કે વિક્સ લગાડો, બામ લગાડો, એટલે માથાનો દુખાવો મટી જાય. તો આ પણ દવા જ છે. ભગવદ્ ગીતા આપણા કોઈ પણ સમસ્યાની, કોઈ પણ સમાધાનની પણ એક છે. હમણાં કહું છું ને, કથા પૂરી થશે એટલે પાછું કહીશ કે ભગવદ્ ગીતા છે ને કેપ્સ્યુલ છે. ઓલી બધી ગોળી હોય, બીજા બધા પુરાણ છે, બીજા બધા શાસ્ત્ર છે, ગોળી છે. ગોળીનો આપણે કટકો કરીને અડધી ખાધી કે ચોથો ભાગ ખાધો એ ખાઈ શકીએ, પણ આ કેપ્સ્યુલ છે એને આખી જ ગળવી પડે. એવી રીતે ભગવદ્ ગીતા 10 દિવસ સાંભળશો તો જ આનો સમસ્યાનું સમાધાન આમાંથી તમને મળશે. બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુ લોક પામ્યા. આ પ્રસંગ કહી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો. આ મુજબ દરરોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિને પામ્યો અને બધા સુખ ભોગવી વૈકુંઠને પામ્યો. હવે આ જે બીજો અધ્યાય છે એમાં આપણે જઈએ તો બીજા અધ્યાયમાં સંજયે કહ્યું, તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણ કુલેક્ષણમ વિષિદંતમિદમ વાક્ય મુવાચ મધુસૂદન. સંજય કહે છે, આંસુઓથી ભરેલા ગભરાયેલા નેત્રવાળા ઉપર પ્રમાણે શોક કરતા દયાળુ એવા અર્જુનને મધુદૈત્યનો નાશ કરનારા શ્રી કૃષ્ણે આ પ્રમાણે વાક્ય કહ્યું. શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, આવા સંકટની વેળા આર્ય પુરુષોએ નહીં આચરેલો, સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિ કરાવનારો આ મોહ તને ક્યાંથી થયો? આટલી વાર તો બહુ જુસ્સામાં અને જુનૂનમાં હતો કે મારે યુદ્ધ કરવું છે, જલ્દી મને લઈ જાઓ, હું પેલા જોઈ લઉં કોની સાથે મારે લડવાનું છે. પણ ઓચિત તો આ મોહ ક્યાંથી આવ્યો? ભગવાન જાણે જ છે, તોય પાછા પૂછે. ભગવાન કહે છે, ક્લૈપ્યમ સ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ચિત્તોતિષ્ઠ પરંતપ. પિતૃ કાર્ય કરતા હોય ત્યારે છેલ્લે સકરાદેવી બોલીએ એટલે કોઈના સરમાં પિતૃ આવતા ન હોય એટલે કેમ એને છંછેડીએ, બધું કહીએ, આડું અવળું બોલીએ. એમ ભગવાન હવે છંછેડે છે અર્જુનને અંદરથી. આમ શું કહે છે ભગવાન? હે પૃથાના પુત્ર અર્જુન, તું નામર્દ ન થા, તને આ શોભતું નથી. તું શત્રુને તપાવનારો છે. ક્ષુદ્ર એવા હૃદયની દુર્બળતા છોડીને ઊભો થઈ જા. વારે વારે આ જ કહેશે ભગવાન. આખી ભગવદ્ ગીતામાં આવશે, ઊભો થા, ઊભો થા. અર્જુન કહે છે, હે મધુસૂદન, આ રણભૂમિમાં પૂજવા યોગ્ય ભીષ્મ તથા દ્રોણને બાણોથી મારવાનું કેમ સહન કરીશ? ભીષ્મ એટલે પિતામહ. પિતામહ કહેવાતા ને, પિતામહનો અર્થ થાય દાદા. હવે દાદાના જ ખોરામાં રમીને મોટા થયા હોય એને મારી શકીએ? બધાને સૌથી વધારે દાદા જ વાલા લાગતા હોય, દાદા જ સાચવતા હોય. પપ્પાથી તો ડર લાગે ને. મારી અંદર મારા દાદાના ગુણ આવ્યા જ બધા. પપ્પા પાસે હું રહ્યો જ નથી, ઓછો જ છું પહેલેથી. અર્જુન કહે છે, ગુરુનો વધ કરવાથી નરક મળે છે. મોટા મોટા પ્રભાવવાળા દ્રોણ, ભીષ્મ વગેરે ગુરુઓની હિંસાઓ ન કરતા આ લોકમાં હું ભિક્ષાવૃત્તિ વડે પણ મારું જીવન પ્રસાર કરવાનો યોગ્ય સમજું છું. ગુરુ ન હત્વા હિ મહાનુભાવ. એમાં કયો શ્રેય મને ગુરુને મારવામાં? દ્રોણાચાર્ય ગુરુ હતા ને, એને જ બધી શિક્ષા આપી. વિશ્વનો સૌથી મોટો ધનુર્ધર અર્જુનને બનાવ્યો. ગુરુ ભલે પછી સામે આવી જાય, ગુરુનો સ્વભાવ ભલે ગમે એવો હોય, પણ ગુરુ ઈ ગુરુ. પપ્પા ભલે ગમે એટલા ફટકારે મારે માતા પિતા, પણ માતા પિતા ઈ માતા પિતા. ન માતું પરદેવતા, પિતા પ્રત્યક્ષ જનાર્દન. માં સમાન દુનિયામાં કોઈ દેવ નથી અને પિતા જ પ્રત્યક્ષ જનાર્દન એટલે સ્વયં ભગવાન છે. એટલે કહે છે અર્જુન
કે હું ગુરુનો વધ કઈ રીતે કરી શકીશ અને એની સામે હું કઈ રીતે લડી શકીશ. અર્જુન કહે છે ગુરુજનનો નાશ કરવાથી કેવળ પરલોકમાં પણ મારે દુઃખનો અનુભવ કરવો પડશે. ધનની તૃષ્ણાવાળા ગુરુઓને મારવાથી આ લોકમાં જ લોહીથી ખરડાયેલા અર્થ અને કામાત્મક વૈભવો મારે ભોગવવા પડશે. કાર્પણ્ય દોષો બહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સંમૂઢ ચેતા યત શ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યમ તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. કેવો શબ્દ વાપરે, કેવો અર્જુન. કોઈ પાસેથી કંઈ જાણવું હોય ને તો આવી રીતે જણાય, આવી રીતે એને પ્રશ્ન પૂછાય. કંઈ પણ સમાધાન જોતું હોય કોઈ પાસે તો છાતી કાઢીને નહીં જવાનું. અર્જુન કહે છે શાંતિથી શરણાગતિ સ્વીકારી લેવાની. અર્જુન કહે છે દૈન્યથી મારી સ્વાભાવિક વૃત્તિ નષ્ટ થતા મારા ધર્મ સંબંધે એટલે કર્તવ્ય સંબંધે મારું મન મોહમાં પડેલું છે. એટલે હું તમને પૂછું છું કે નિશ્ચયપૂર્વક જે શ્રેયકર હોય તે મને કહો, હું તમારો શિષ્ય છું. મિત્ર હતા નકર અંતરંગ સખા હતા અર્જુન ભગવાન કૃષ્ણના. પણ તે લીધે શિષ્ય તે હમ સાધી મામ ત્વામ પ્રપન્ન, હું તમારું શિષ્ય છું, તમારા શરણે આવેલું છું. હું તમારો શિષ્ય છું, તમારી શરણે આવેલો હું તમને બોધ આપવા માટે કહું છું કે મને આમાં કંઈક રસ્તો બતાવો, શું કરું, કયો ઉપાય લઉં. દરેક અધ્યાયના મહાત્મ્યમાં પણ આવે છે ને, પાર્વતીજી ભગવાન શિવને પૂછે છે શંભુ શરણે પડી માંગુ ગળીએ ગળી સમજણ આપો, દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ ગળીએ ગળી સત્કાર આપો, દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ ગળી રે ગળી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી કષ્ટ આપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના ભય હરનારા, સૌનો સદા કરનારા, એ હું તો મંદમતી તારી અકળ ગતિ સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી કષ્ટ આપો, દયા કરી દર્શન આપો. દયા કરી દર્શન શિવ